ગુડ મોર્નિંગ. આજે આપણે નિશ્ચયના થોડા એમસીક્યુ સોલ્વ કરીશું. હજુ તો ઘણા ટોપિકો બાકી છે, પણ જે નિશ્ચય પૈતા છે એના એમસીક્યુ સોલ્વ કરીએ અને સાથે સાથે તમને એ એમસીક્યુ સોલ્વ કરવા માટે કઈ કઈ તમે શોર્ટકટ મેથડનો યુઝ કરી શકો તે પણ શીખવું, એટલે તમે થોડા પ્રેક્ટિસ કરતા થાઓ. બરાબર? તો પહેલો એમસીક્યુ છે, બધા જ ગુજરાત બોર્ડના પૂછાયેલા એમસીક્યુ મેં લીધા છે. અત્યારે પછી બીજા નેક્સ્ટ એમસીક્યુ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? તો તમે જુઓ તો પહેલી રો છે તે 5 સ્ક્વેર 5 ક્યુબ 5/4 છે. બીજી રો 5/1 5 સ્ક્વેર 5 ક્યુબ છે. બે જ રો જોઈએ. તો જો આ રોને 5 વડે ભાગીએ, બરાબર, તો 5/1 થાય, 5 સ્ક્વેર થાય, 5/4 છે એટલે 5/ક્યુબ છે. એટલે આ પર શું થઈ જશે? 5/ક્યુબ થઈ જશે. એટલે બે હાર સરખી થઈ ગઈ. માટે નિશ્ચયનું મૂલ્ય શું આવશે? 0. એટલે કે તમારો ડી ઓપ્શન સાચો થશે. અથવા તમે આમ જુઓ, આને 5 વડે ભાગો તો 5 સ્ક્વેર થાય, 5 ક્યુબ થાય, 5/4 થાય, તો પણ તમારો જવાબ બે હાર સરખી થઈ ગઈ. એટલે તમારો જવાબ 0 આવે. તો કંઈ પણ લખ્યા વગર તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો. બરાબર છે? એટલે કંઈ પણ સ્ટેપ લખતો નથી. શું કરીશું આપણે? પહેલી જે હાર છે તેને 5 વડે ડિવાઈડ કરવાના. આપણે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ રો 1 જે છે એને 1/5 વડે ગુણીએ તો શું થાય? તો કે રો 1 પર આપણે જો આ કરીએ કે 1/5 વડે ગુણીએ તો તમને શું મળે? 5. અહીંયા 5, આ 5 સ્ક્વેર થશે અને આ કેટલા થશે? 5 ક્યુબ. અને તમે તમારી એની નીચેની લાઈન જોઈ લો, બીજી હાર, એ બંને કેવા થઈ ગયા? સરખા. એટલે 5 સ્ક્વેર 5 ક્યુબ, આ 5 ક્યુબ 5/4 5/5. બરાબર? એટલે આ બે સરખી થઈ ગઈ હાર. એટલે નિશ્ચયનું મૂલ્ય કેટલું મળે તમને? 0 મળે. તો તે તમે 0 ડાયરેક્ટ લખી શકો છો. ત્યાર પછીનો આ એક્ઝામ્પલ છે, sin 35 cos 55, cos 35 sin 55. વિસ્તરણ કરીએ તો તમને આ ખબર છે, આ sin 35 થાય. બરાબર? તો એ નિશ્ચય જે છે તેનું આમ લખી શકું, sin 35. બરાબર? આ cos 35 છે. અને તમને ખબર છે sin 55 એટલે cos 35 જ થશે તમારી પાસે. એટલે આ માઈનસ cos 35 થશે. બરાબર? અને આ cos 55 એટલે આ sin 35 થશે. આવો કંઈક ડિટર્મિનન્ટ થઈ ગયો. બરાબર? નાઉ sin સ્ક્વેર 35 શું થયું? તો કે sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર 35 થયા. અને sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર 35 ધેટ ઇઝ 1. એટલે તમારી પાસે એનો જવાબ પણ 1 આવી ગયો. તો તમારો બી ઓપ્શન જે છે તે સાચો છે. અથવા તમારે આવું ના કરવું હોય તો ડાયરેક્ટ વિસ્તરણ કરો, sin a cos b પ્લસ cos a sin b. બરાબર? આવું થશે. તમે ડાયરેક્ટ જો કરવું હોય તો આપણે અહીંયા લખીએ તો આ sin 35, બરાબર, cos 55 માઈનસ માઈનસ પ્લસ થશે, પ્લસ sin 55 cos 35 થાય. નાઉ ધીસ ઇઝ sin a cos b પ્લસ cos a sin b. એટલે કોની ફોર્મ્યુલા થાય? sin 35 પ્લસ 55 and 35 પ્લસ 55 એટલે sin કેટલા થઈ ગયા? 90. અને sin 90 તમને ખબર છે શું થાય? તો કે sin 90 જે છે તે 1 થાય. તો તમારો જવાબ એ રીતે પણ આવી શકે. બરોબર? પણ આ શાના લીધે સરળ પડે કે તમને ખબર છે cos 55 એટલે sin 35 થવાના. તો sin સ્ક્વેર થઈ ગયા તમારી પાસે આ, અને તે જ રીતે આ cos સ્ક્વેર થઈ જાય એટલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1. એટલે તમે કંઈ પણ લખ્યા વગર તો તમને સમજ ન પડે, તમે ભૂલી જાવ એટલા માટે હું સ્ટેપ લખું છું. બાકી સ્ટેપ લખવાની પણ કોઈ જરૂર નથી. પછી આ નિશ્ચયક જો, નિશ્ચયકમાં અગ્ર વિકલ્પના બધા ઘટકો 0 છે. તો પહેલા તો નિશ્ચયકના અગ્ર વિકલ્પના બધા ઘટકો શૂન્ય દેખાય ને એટલે તમને વિચાર આવવો જોઈએ કે આ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક છે કે રીતે ચેક કરવાનું. તો તમે જુઓ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયકમાં શું થાય? એક પ્લસ તો એક માઈનસ હોવા જોઈએ. તો આ એક માઈનસ b લઈએ તો અહીંયા માઈનસ a માઈનસ b હોવું જોઈએ. એટલે કે b માઈનસ a હોવો જોઈએ. તો જુઓ એકબીજાના તમે પસંદ થઈ ગયા વિરોધી. b માઈનસ c તો અહીંયા c માઈનસ b જોઈએ તો છે જ. આ c માઈનસ a તો અહીંયા a માઈનસ c જોઈએ તો છે જ. તો આ કયો થઈ ગયો? વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક. અને તમને ખબર છે કે અયુગ્મ કક્ષાના વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક શું થાય? 0. એટલે તમારો પ્રોપર આન્સર શું આવશે? C આવશે. બરાબર છે? હા, સમજ પડે છે ને? વિસંમિત શ્રેણિકના
નિસ્સયકનો અયુગ્મ કક્ષાના, અયુગ્મ એટલે ઓડ નંબર્સ ઓર્ડર હોય બરાબર, એ સનેકનો નિસ્સયક શું થાય? હંમેશા શૂન્ય થાય. તો એનો જવાબ 0 આવશે. હવે તમે આ જુઓ તો આનું વિસ્તરણ કરી નાખીએ તો y ની કિંમત શું થાય? તો y વિસ્તરણ કરે પહેલી હારથી તો 1 -9 -0 એટલે આ -9 થશે, આ -3 છે, 18 - 0 એટલે આ 18 થશે અને આ +4, 6 * 2 12 +3 એટલે કેટલા થશે? 15 થશે. બરાબર છે? તો તમને શું મળે છે આન્સર? તો કે ધીસ ઇઝ -9 -54 +60 મળશે. બરાબર છે? એટલે આ કેટલા થયા તમારી પાસે? -63 અને +60 એટલે જવાબ શું આવ્યો તમારી પાસે? -3 આવ્યો, -3 આવશે. બરાબર છે? હવે આ નિસ્સયકનું વિસ્તરણ કરી નાખીએ. બરાબર છે? તો એ નિસ્સયકને આપણે જો ડેલ્ટા કહી દઈએ તો ડેલ્ટા જે છે તેનું વિસ્તરણ શું આવશે? તો કે 1 -18 આવશે, -18 -6 પછી 18 -16 6 * 3 18 -16 એટલે 2 થશે અને +1 એટલે 0 +24 થશે. બરાબર? એટલે કેટલા થાય? -18 -12 +24. બરાબર છે? એટલે કેટલા થયા તમારી પાસે? -30 18 ને 12 -30 થશે. બરાબર? +24 એટલે કેટલા મળ્યા તમને? -6 મળ્યા. બરાબર છે? હવે મારી પાસે આના બરાબર જવાબમાં બધા ઓપ્શનમાં y આપેલા છે તો મને આમ લખી શકું 2 * -3 2 * -3 અને -3 કોની વેલ્યુ છે? y એટલે જવાબ શું આવે? = 2y. તો = 2y આ તમારો કરેક્ટ ઓપ્શન થશે. બરાબર? હવે આ એક્ઝામ્પલ આપેલો છે. તમને ખબર છે આપણે સાબિત કર્યું કે આ દાખલાનો જવાબ આવે છે a + b + c હોલ ક્યુબ. એટલે આપણો સાચો ઓપ્શન આવશે a + b + c. બરાબર છે? તો આવા જે દાખલાઓ છે તે મેં તમને કીધા હતા કે અમુક દાખલાઓ જે છે તમે સ્ટેટમેન્ટ તરીકે યાદ રાખો તમારો જવાબ મળી જશે. તો આનો જવાબ a + b + c હોલ ક્યુબ આવે. પણ MCQ માં તમને ન યાદ હોય તો આવા જે દાખલાઓ છે ને તેમાં તમારે ક્યાં તો 0 કાં તો 1 તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે તમારી પાસે તમારો હીરો જે છે તે બરાબર છે 0 અને 1 છે. બરાબર છે? હા, તો આમાં જો a = b = c = 1 લઈ લો એટલે કે a b c બધાની કિંમત 1 1 લઈ લો તો ડાબી બાજુનો જે નિસ્સયક છે તેની કિંમત શું આવશે? 1 - 1 - 1 એટલે -1 થશે. બરાબર છે? આ તમને હું ટેકનિક શીખું છું, શોર્ટકટ મેથડ શીખું છું. બરાબર? a ની કિંમત 1 છે એટલે આ 2 થશે, આ 2 થશે, આ 2 થાય, આ -1, આ 2, આ 2, આ 2 અને આ -1 થશે. બરાબર છે? હા, હવે વિસ્તરણ કરીએ તો આનું વિસ્તરણ આવશે તમારી પાસે -1 1 - 4 એટલે -3 થશે, -2 -4 એટલે -6 થશે અને +2 એટલે 4 + 2 એટલે કેટલા થશે? 6 થશે. તો કેટલા થયા? 3 +12 +6 * 2 12. બરાબર છે? આવું કંઈક થાય છે. બરાબર? એટલે 24 ને 3 કેટલા થઈ ગયા? 27 થઈ ગયા. તો આનો જવાબ જે છે તે તમને 27 મળે છે. હવે તમે આમાં કિંમત મૂકો 1 1 1 તો શું થવાનું તમારી પાસે? આ શું થશે? k અને આ 1 1 1 એટલે 3 ના વર્ગ એટલે 9 થયા. બરાબર છે? હવે મને 27 આવ્યા છે તો આમાંથી કયા ઓપ્શનમાં હું એની કિંમત મૂકું a b અને c ની તો મને જવાબ 3 મળે છે. તો કે તમારી પાસે અહીંયા જો મૂકવા જઈએ તો આ 3 નો વર્ગ થઈ ગયો એટલે આ ઓપ્શન તો આવશે નહીં. બરાબર છે? અહીંયા 3 મૂકીએ તો આ 3 અને આ 2 6 થઈ જાય. આપણને તો 9 મળી ગયેલા છે. 27 થાય એટલે કે k ની કિંમત 3 થવી જોઈએ એટલે આ પણ 9 આવશે. બરાબર? 1 મૂકીએ તો 9 જ થાય એટલે એ પણ ના આવે. આમાં 1 1 મૂકીએ તો 3 થાય તો 3 * 9 27 થઈ જાય એટલે તમારો જે આપણે વાત કરી હતી ડાયરેક્ટ જ એ જવાબ સાચો થઈ ગયો. સમજ પડી ને? શું કરવાનું? a b c બધાની જ કિંમત આપણે 1 1 1 લઈ લેવાની અને કિંમત શોધી તે નિશ્ચયનું વિસ્તરણ 27 આવ્યું. એ 27 જે વિસ્તરણ આવે છે બરાબર, તો એ વિસ્તરણ 27 આવે તે કિંમત જમણી બાજુ પણ મૂકી તો એનો જવાબ આવ્યો 9k. તો હવે k ની કિંમત શું લઈએ તો 27 થાય તો કે 3. તો આ ઓપ્શનમાં જવાબમાં મૂકો તમે કયા ઓપ્શનમાં મૂકતા તમે બસ અહીંયા 3 આવ્યો તો કે આ ઓપ્શનમાં આવ્યો એટલે એ જવાબ તમારો સાચો થયો. ત્યાર પછી આ બીજો MCQ છે 2013 નો. બધા લોકો જોઈએ તો આ 5 છે ને આ 15 છે. આને જો હું 3 વડે ગુણું
મલ્ટીપ્લાય બાય 3 તો 15 થાય અને આને 3 વડે ગુણીએ તો મલ્ટીપ્લાય બાય 3 કરીએ તો 21 થાય તો આને પણ 3 વડે ગુણવું પડે બરાબર છે અને નિશ્ચયકની કિંમત તમને 0 આપેલી છે તો નિશ્ચયકની કિંમત 0 આપેલી છે તો તમારે પહેલા જ્યારે એમસીક્યુ હોય ત્યારે શું યાદ રાખવાનું કે કોઈ પણ બે હાર કે બે સ્તંભને તમે સરખા કરી શકો કે નહીં તો મેં જોયું તો મને આ 2 21 દેખાયા 15 દેખાયા 3 વડે ગુણો તો આને પણ 3 વડે ગુણવું પડે અને નિશ્ચયકમાં બે હાર કે બે સ્તંભ સરખા હોય તો જ વેલ્યુ 0 થાય એ તમને ખબર છે તો બે હાર કે બે સ્તંભ સરખા હોય તો મારી પાસે જો આને 3 વડે ગુણીએ તો આ 15 થઈ જાય એટલે આ બે સરખા થઈ ગયા આ બે ઘટકો સરખા થઈ ગયા અને આને 3 વડે ગુણીએ તો 39 થાય એટલે કે 2x 3 બરાબર 39 હોય તો જ આ વેલ્યુ 0 થાય કે બે સ્તંભ સરખા થવાના બીજો અને ત્રીજો સ્તંભ એટલે 3 વડે ગુણીએ ત્રીજા સ્તંભને તો 3 વડે ગુણીએ તો આ 39 થઈ ગયા અને આ 2x 3 હતા બસ તમારું કામ પતી ગયું કે નિશ્ચયની કિંમત 0 આપેલી એટલે તમારી પાસે બે હાર કે બે સ્તંભ 0 સરખા હોવા જોઈએ તો જ તમે કહી શકો કે નિશ્ચયનું મૂલ્ય 0 છે બરાબર તો 2x 3 3 વડે ગુણીએ તો 39 થઈ ગયા એટલે આ બે સરખા હશે તો જ સરખા થવાના 3 વડે ગુણ્યા પછી તો આવું થાય એટલે શું મળે તમને તો કે 2x 42 માટે x 21 તો x 21 એટલે તમારો C ઓપ્શન જે છે તે સાચો જવાબ છે ચલો હવે આની જેમ જ જઈએ તો 1 મૂકીએ x ની કિંમત y ની કિંમત 1 મૂકીએ અને z ની કિંમત પણ 1 મૂકીએ તો નિશ્ચય શું મળશે તમને 2 1 1 2 2 + 1 3 અને 1 પછી આ 2 પછી આ 2 અને આ કેટલા પડશે 4 મળશે તમને આવો કોઈ નિશ્ચય મળે છે બરાબર એનું વિસ્તરણ કરી નાખીએ તો એનું વિસ્તરણ કરી નાખીએ તો 2 બરાબર 12 - 2 એટલે કેટલા થશે 10 થશે -1 8 - 2 એટલે 6 અને +1 એટલે શું થશે તમારી પાસે 4 - 6 એટલે -2 થશે બરાબર એટલે 12 - 6 - 2 એટલે કેટલા થયા 6 - 2 એટલે -8 12 - 8 એટલે તમને આન્સર શું મળ્યો 4 મળ્યો આન્સર શું મળ્યો 4 મળ્યો બરાબર છે જમણી બાજુમાં કિંમત મૂકે તો આની કિંમત શું થશે તો કે 1 1 1 છે એટલે આ 3 1 1 1 3 અને આ k 3k થયો બરાબર તો આ 4 હતા આ કેટલા હતા 4 હતા બરાબર આ 1 1 1 મૂક્યા એટલે તમારી પાસે 3 થયા સોરી 10 તો અહીંયા 20 થતા હતા આપણે 5 લખી દીધું બરાબર તો 20 માંથી કેટલા ગયા 8 એટલે કેટલા થયા અહીંયા 12 કેટલા થયા 12 થયા બરાબર 10 to 20 થાય તો આપણે 12 લખી દેતા સરળ કરી નાખ્યો તો 20 - 8 એટલે 12 થયા તો હવે આનો જવાબ 3k થયો બરાબર છે તો 3k થાય 1 1 1 મૂકીએ તો તમે વિચારો કે શું થઈ શકે તો ઓપ્શનમાં કિંમત મૂકવાની અને 12 જવાબ આવવો જોઈએ એટલે કે જેનો જવાબ 4 આવશે તે તમારી પાસે સાચો જવાબ થઈ શકે તો આનો જવાબ 12 આવ્યો બરાબર તો અહીંયા જે છે તે આપણી રકમમાં ભૂલ છે એટલે 3 પ્લસ કરવું પડશે બરાબર છે એટલે તમને આ મળશે 3 + 1 4 5 6 થશે બરાબર ને 1 2 3 અને 3 એટલે 6k થશે કેટલા થશે 6k બરાબર તો તમારી પાસે આ 12 છે હવે k ની કિંમત અહીંયા મૂકો આ મૂકીએ તો 1 જ થાય એટલે એ ઓપ્શન નહીં આવતી કે આપણી પાસે તો 12 થવાને k ની કિંમત 2 થવી જોઈએ અહીંયા 1 1 1 મૂકીએ તો 1/2 થાય એ પણ ન આવે અહીંયા 1 1 1 મૂકીએ તો 1 થાય એ પણ ન આવે એટલે તમારી પાસે સાચો જવાબ કયો આવશે તો કે c આવશે એટલે કે 2 થશે x y z ની કિંમત 1 1 મૂકીએ તો 2 થશે બરાબર તો સેમ દાખલો અહીંયા છે જુઓ બરાબર તો b અને a આપેલા છે તમને તો તમારી પાસે k અને આ તો તમે આ જ એક્ઝામ્પલ જાતે આ રીતે કરી શકશો બરાબર છે ખાલી એટલું ધ્યાન રાખજો કે આપણે આ રકમ જે પહેલા લખી હતી તેમાં અહીંયા પ્રોબ્લેમ હતો 3 થાય આ 2015 નો દાખલો છે તે કંઈક આના જેવો જ છે એટલે તમે જાતે કરી શકશો આની વિસ્તરણ કરી લેવાનું અને પછી આનો જવાબ તમારે શોધી કાઢવાનો એટલે તમને જવાબ મળી જશે બરાબર ત્યાર પછીનો આ દાખલો છે તો તમે 2/2 નિશ્ચયક છે નું વિસ્તરણ કરી નાખો = 0 છે એટલે તમે આરામથી શોધી શકશો એટલું તો એક સોલ્વ કરતો નથી હવે આ તો બસ અગ્રવિકલ્પના ઘટકો 0 છે એટલે આપણે જે આ MCQ માં ડિસ્કશન કર્યું તે પ્રમાણે બરાબર ક્યાં ગયો હતી એક્ઝામ્પલ આ કે અગ્રવિકલ્પના ઘટકો 0 હોય તો સમમિત કે વિસમિત શ્રેણીનો નિશ્ચયક છે કે તે જોવાનું તો અહીંયા તો એવું કંઈ થતું નથી
તો આપણે અહીંયા પણ a b અને c ની કિંમત 1 લઈ લઈએ. a1 b1 અને c પણ 1 લઈ લઈએ. બરાબર છે? તો a b c બધાની વેલ્યુ જો 1 મૂકીએ તો નિસેક શું મળશે તમને? તો કે નિસેક જે છે તો તમને આવો કંઈક મળવાનું 0 1 1 1 0 1 પછી 1 1 0 આવો કંઈક નિસેક મળે છે. આનું વિસ્તરણ કરીએ તો પહેલો ઘટક 0 છે. આ શું આવશે? -1 0 -1 આવું કંઈક થશે. +1 અને 1 - 0 એટલે 1 થશે. તો આ કેટલા થયા? 1 + 1 એટલે 2 થયા. તો હવે મારી પાસે 2 થયો જવાબ. આ તો 1 થશે એટલે આ તો ઓપ્શન આવશે નહીં. આ પણ 1 થાય એટલે આ ઓપ્શન પણ ના આવે. એટલે કયો ઓપ્શન આવે? 2 a ક્યુબ b ક્યુબ c ક્યુબ એટલે 2 થઈ જાય. એટલે તમારી પાસે આ સાચો જવાબ છે. બરાબર? ત્યાર પછી આ એક્ઝામ્પલ ઘટકોનો ગુણાકાર જ કરવાનો છે, વિસ્તરણ કરવાનું છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 2 પ્લસ √11 2 માઈનસ √11 અને માઈનસ 3 પ્લસ √3 અને 3 માઈનસ √3 મળશે. તો a પ્લસ b a માઈનસ b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર થાય એટલે 4 માઈનસ 11 અને માઈનસ શું થશે? 9 માઈનસ 3 થશે. 4 માઈનસ 11 એટલે કેટલા થશે? આ તમારી પાસે માઈનસ 7 આવશે અને 9 માઈનસ 3 એટલે કેટલા થશે? 6 એટલે માઈનસ 6 આવશે. તો તમારી પાસે પ્રોપર આન્સર કયો આવશે? -13. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો, MCQ સોલ્વ કરી શકો છો. બરાબર? ત્યાર પછી બીજો 2014 ક્વેશ્ચન છે કે જો ઓમેગા નોટ ઇક્વલ ટુ 1 એ એકનું ઘનમૂળ હોય, એ એકનું ઘનમૂળ હોય તો 1 1 plus I plus omega square 1 minus I 1 minus 1 omega square minus 1 minus I minus 1 plus omega minus I અને minus 1 આ નિશ્ચયકની કિંમત શોધો. હવે તમને ખબર છે કે જો ઓમેગા એકનું ઘનમૂળ હોય તો તમને યાદ છે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બરાબર? અને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ બે વસ્તુ તમને યાદ છે. બરાબર છે? તો તમે જુઓ તો અહીંયા આ એક નિશ્ચયક આપેલો છે. આ બેનો જો આપણે સરવાળો કરીએ તો 1 માઈનસ I થાય અને આ I થાય. બરાબર છે? તો આપણે શું કરીએ તો કે R1 પર જે છે તે R1 પ્લસ R2 કરી દઈએ. R1 પર શું કરીએ? સોરી R1 પ્લસ R3 કરીએ. બે નો એડિશન કરીએ, સરવાળો. તો તમને જે કિંમત મળશે તે બરાબર 1 માઈનસ I થશે. -1 કેન્સલ થશે, I કેન્સલ થશે એટલે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર થશે. એટલે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર થશે. આ કેન્સલ થશે, I કેન્સલ થશે એટલે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર. અને આ કોણ છે? તો કે ઓમેગા સ્ક્વેર છે. આ 1 માઈનસ I થશે, આ -1, આ ઓમેગા સ્ક્વેર -1 થશે. બરાબર છે? પછી આ માઈનસ ઓમેગા, અહીંયા ઓમેગા સ્ક્વેર -1 લખવાનો રહી ગયો. બરાબર? આ ઓમેગા સ્ક્વેર -1 પછી આ -1 પ્લસ ઓમેગા માઈનસ I અને આ -1 થશે. બરાબર? હવે જો દીકરો કે આપણને જે આ કિંમત મળી, આ બે ઘટકો સરખા, આ પણ બે સરખા. પ્રોબ્લેમ આનો છે. તો આનો પ્રોબ્લેમ આ રહ્યો. ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર શું થાય? -1 થાય. એટલે આની વેલ્યુ -1 થવાની. તો પછી બે હાર કેવી થઈ ગઈ? સરખી. અને બે હાર સરખી થાય તો નિશ્ચયકની કિંમત શું થાય? 0. સો તમારી પાસે પ્રોપર આન્સર શું આવશે? 0. તો આ તમારી પાસે પ્રોપર આન્સર થઈ ગયો. સોલ્વ કરીને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. સો ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. અને આ જો -1 હોય તો આ -1 એટલે બધા ઘટકો સરખા થઈ ગયા, બે હાર સરખી થઈ ગઈ, માટે આન્સર શું થવાનો? 0. R1 ઇઝ ઇક્વલ ટુ R2 છે. હવે આ બે નિશ્ચયક સમાન આપેલા છે, બંનેનું મૂલ્ય શોધી કાઢીએ, સરખાવી લઈએ એટલે આપણું કામ થઈ જાય. એટલે શું મળશે આનું વિસ્તરણ? તો કે sin² x પ્લસ sin x cos x ઇઝ ઇક્વલ ટુ sin x cos x અને માઈનસ cos² x થશે. તમારી પાસે આવું કંઈક વિસ્તરણ થશે. બરાબર? તો આ જે છે તે માઈનસ આવશે. cos² x ને આ બાજુ લઈ લઈએ એટલે sin² x પ્લસ cos² x થશે. તો sin² x પ્લસ cos² x બરાબર છે ઇઝ ઇક્વલ ટુ અથવા તો માઈનસ અને આ બાજુ લઈ લે તો 2 sin x
cos x is equal to 0 થશે, is equal to 0 થાય, બરાબર. now sin square x plus cos square x, બરાબર છે, sin square x plus cos square x શું થાય 1, so 1 is equal to 2 sin x cos x થશે. બરાબર, 1 is equal to 2 sin x cos x થશે, એટલે કે 1 is equal to sin twice x થશે, 1 is equal to sin twice x થાય, બરાબર છે. now sin twice x ની વેલ્યુ 1 છે, sin twice x 1 થાય, ક્યારે થશે sin twice x 1, sin pi by 2 હોય તો, બરાબર છે. એટલે sin twice x is equal to શું થવાનું, તો કે sin twice x is equal to sin pi by 2 થશે, therefore twice x is equal to pi by 2, માટે x is equal to શું થશે pi by 4, બરાબર છે. તમને ખબર છે કે 1 કોણ થાય, sin pi by 2 ની વેલ્યુ થાય, એટલે x is equal to pi by 2 pi by 4 થશે, બરાબર. અને x belongs to 0 થી pi by 2 લેવાનું છે, એટલે આપણી પાસે આ કિંમત આવી જશે, એટલે તમારો પ્રોપર આન્સર શું હશે pi by 4. ત્યાર પછીનો MCQ છે 2016 નો 2 sin pi by 3 1 0 1 2 sin pi by 3 1 0 1 2 cos pi by 6 છે. બહુ ઈઝી MCQ છે. sin pi by 3 sin 60 √3 by 2 થાય, એની વેલ્યુ √3 by 2 મૂકીએ તો તમારી પાસે આ નિશાનમાં 2 કેન્સલ થશે એટલે √3 થશે, બરાબર. પછી આ 1 0 પછી 1 2 2 કેન્સલ થશે એટલે આ પણ √3 થશે, આ 1 પછી 0 1 અને cos pi by 3 cos 30, બરાબર છે. cos 30 પણ √3 by 2 થાય એટલે આ પણ √3 થશે, એટલે તમને આવું કંઈક નિશ્ચય મળશે, બરાબર છે. હવે આ નિશ્ચયનો વિસ્તરણ કરીએ તો √3, બરાબર, √3 * √3 3 -1 એટલે કેટલા થશે 2 અને -1 કેટલા થશે √3, બરાબર. તો 2 √3 -√3, બે √3 માંથી એક √3 તમે બાદ કરવાના એટલે એક √3 જવાબ આવશે, એટલે તમારો પ્રોપર આન્સર શું આવશે √3, ઓપ્શન નંબર બી. આપણે આગળ કરી ગયા તે રીતે આ sin 35 છે તો આ sin 35 થશે, એટલે sin સ્ક્વેર 35 થયા, cos 55 છે તે sin 35 થશે, sin, બરાબર. એટલે એ રીતે તમે ગણી નાખશો એટલે તમારો જવાબ આવી જશે, બરાબર. તો તમે કરી શકશો. હવે આ છેલ્લી પરીક્ષામાં MCQ છે 2020 નો, બરાબર છે. તો શું થશે, તમે નિશ્ચયને જુઓ તો તમારી પાસે અહીંયા x y છે, અહીંયા પણ x y છે, અહીંયા y z છે, અહીંયા y z છે, અહીંયા x z છે, અહીંયા x z છે, બરાબર છે. તો જો આ z2 જતા રહે, આ x2 જતા રહે, y2 જતા રહે, ડાયરેક્ટ નિશ્ચયમાં બે હાર સરખી જશે, અંડરલાઈન કરેલા છે તે ઘટકો. એટલે શું કરવું પડે તમારે, તો કે r1 પર શું કરીશું, r1 - r2 કરીશું, બરાબર છે. એટલે z2 કેન્સલ થશે, x2 કેન્સલ થશે અને y2 કેન્સલ થશે, તો બાકી શું રહી જશે x y y z અને x z એટલે નિશ્ચયની કિંમત શું થઈ જશે 0, કેમ કે પહેલી અને ત્રીજી હાર સરખી થઈ જવાની છે. MCQ છે એટલા માટે હું સ્ટેપ બધા લખતો નથી, બરાબર. હવે આ જો a ≠ 0 b ≠ 0 c ≠ 0 હોય અને આવું કંઈક હોય તો તમારે x ની વેલ્યુ શોધવાની છે. શેની વેલ્યુ શોધવાની છે, x ની વેલ્યુ શોધવાની છે. તો તમે જુઓ તો દીકરો આગળ વાત કરીએ તેમ અગ્ર વિકર્ણના ઘટકો 0 છે. જો અગ્ર વિકર્ણના ઘટકો 0 હોય તો એ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક છે કે તે ચાલો ચેક કરવું પડે. તો વિસંમિત શ્રેણિક તમને ખબર છે કે આ ઘટક પ્લસ હોય તો આ ઘટક માઈનસ જોઈએ. તો એ બનાવવા માટે જો હું x ની વેલ્યુ 0 લઈ લઉં, x ની વેલ્યુ શું લઈ લઉં 0 લઈ લઉં, કે તમને નિશ્ચયક 0 આપેલો છે અને વિસંમિત શ્રેણિકનો જ નિશ્ચયક 0 થાય એ તમને ખબર છે. તો જો x બરાબર 0 મૂકું તો મને નિશ્ચયક શું મળે, x = 0, તો નિશ્ચયક જે મળશે તે મને મળશે 0 a b -a 0 -c -b c અને 0 મળે. તો આ તમારી પાસે વિસંમિત શ્રેણીનો નિશ્ચયક થઈ ગયો. અને એ ક્યારે 0 થાય, તો કે this = 0 થાય, બરાબર છે. તમને ખબર છે કે જો હું x ની કિંમત 0 લઉં તો જે 0 થાય, તો x બરાબર શું જવાબ આવે મારો, તો કે 0 આવશે, કે આ વિસંમિત શ્રેણીનો નિશ્ચયક થઈ ગયો. ત્યાર પછીનો એક MCQ છે, તમને MCQ માં પણ પૂછી શકાય અને 2 માર્ક્સના એક્ઝામ્પલમાં પૂછી શકાય એવો MCQ છે, બરાબર છે. તો તમે જુઓ તમને જે નિશ્ચયક આપેલો છે તે આપણે
એને પ્રોપરલી લખીશું પણ પહેલા ક્રિયા નક્કી કરી નાખીએ બરાબર છે અને 2 માર્ક્સ માટે તમને ગણવા કામ લાગે આપણે એ રીતે જ આની ગણતરી કરીશું તો આ તમારી પાસે √3 છે એને જો હું 11 વડે ગુણું રૂટ તો રૂટ 33 થાય આ 3 એટલે હું √9 લખી શકું એને પણ જો આપણે √11 થી મલ્ટીપ્લાય કરીએ તો √99 થાય આ 14 છે √99 થશે એટલે તમારી પાસે એક આ ઘટક અને આને √11 વડે ગુણીએ તો √66 થાય બરાબર છે તો આ છેલ્લા સ્તંભને √11 વડે ગુણીએ અને આમાંથી પહેલા સ્તંભમાંથી બાદ કરી નાખીએ તો તમારી પાસે આ જે ઘટકો છે તે બધા કેન્સલ થઈ જશે બરાબર છે હા તો શું કરીએ તો કે C1 પર C1 પ્લસ માઈનસ √11 ઇન્ટુ C3 કરી દઈએ તો બાકી શું રહેવાનું તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ √7 બાકી રહેવાના અહીંયા √14 બાકી રહેવાના અને અહીંયા બાકી રહેવાના 7 બરાબર છે ધીસ ઇઝ 7 બીજી કોલમ છે તેને આપણે આમ લખીશ કે 9 * 3 એટલે 3 √3 લખી શકાય આ જે છે તે √3 * √2 લખી શકાય બરાબર આ √3 * √7 લખી શકાય બરાબર પછી આ √3 છે આને √9 લખવા નથી કર્યું તો આપણે અને આ √3 * √2 લખી શકાય આવું કંઈક લખી શકાય હવે ફર્સ્ટ કોલમમાંથી √7 કોમન લઈએ એટલે C1 જે છે એને 1/√7 વડે મલ્ટીપ્લાય કરીએ બીજી કોલમમાંથી √3 કોમન લઈએ એટલે C2 પરથી 1/√3 C2 કરીએ અને √3 ત્રીજી કોલમમાંથી કોમન લઈએ તો √3 કોમન લેવાના C3 પરથી એટલે 1/√3 * C3 થાય એટલે સામાન્ય શું નીકળ્યા તો કે √7 √3 અને √3 કોમન નીકળ્યા તો પહેલી કોલમમાંથી √7 કોમન લેવાના છે એટલે આ બાકી રહેશે 1 આ બાકી રહેશે √2 અને આ બાકી રહેશે √7 એટલે 7 એટલે √7 સ્ક્વેર થાય આમાંથી √3 કોમન લેવાના છે આપણે એટલે બાકી શું રહેવાનું 3 √2 √7 બાકી રહેશે રાઈટ ત્યાર પછી √3 કોમન લેવાના એટલે 1 આમાંથી √3 કોમન લેવાના છે એટલે શું બાકી રહેશે √9 હતા તમારી પાસે કોણ હતું 3 હતા ઓકે તો એ જે છે તે આપણે 3 લેવા દઈએ તો √3 કોમન લઈએ તો શું રહેશે √3 રહેશે તમારી પાસે બરાબર છે હા અને √3 કોમન નીકળી ગયા એટલે √2 બાકી રહેશે હવે તમે આ બે જોઈ શકો છો એટલે C1 - C2 કરી નાખીએ એટલે C1 પર C1 - C2 કરતા શું મળશે તમને this is 3 * √7 so this is 3 * √7 this is -2 0 0 3 આ √2 થાય આ √7 છે આ 1 આ √3 અને આ √2 થશે બરાબર તો પહેલા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ તો પહેલા સ્તંભથી વિસ્તરણ કરીએ તો 3 √7 બરાબર છે -2 √2 * √2 2 -√21 થશે બરાબર એટલે 3 √7 * -4 + 2 √21 થશે બરાબર એટલે મલ્ટીપ્લાય કરી નાખીએ તો -12 √7 + 6 બરાબર 6 this is √7 અને આ શું થશે √7 * √3 થશે 21 એટલે √7 * √3 તો કેટલા થયા 7 * 6 42 એટલે 42 √3 -12 √7 so 42 √3 -12 √7 that is option D is your correct answer બરાબર આવા જ બીજા તમને એક્ઝામ્પલ પણ હોમવર્કમાં આપું છું તો આપણે આગળ જોઈએ તેવો જ મેં તમને કીધું તો તે રીતનો એક એક્ઝામ્પલ છે એ તમે જાતે સોલ્વ કરજો બરાબર છે ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ છે 2014 નો ગુજરાત બોર્ડનો એમસીક્યુ જો A1 A2 A3 up to AN એ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને ai greater than 0 for all I greater equal to 1 and I belongs to n હોય તો તમારે આની કઈ કિંમત શોધવાની છે દીકરાઓ આ જે દાખલો છે તે જીઈ માં પણ કામનો છે તમને જીઈ માં પણ પૂછાયેલો દાખલો છે આ બરાબર છે તો log am આ a1 a2 a3 an એ gp ના પદ છે તો તમને gp માટે ખબર છે કે gp માટે n મું પદ જે છે
m n માં પદની જગ્યાએ m મું પદ આપેલું છે તો આપણે m મું પદ લખી દઈએ તો એના માટે am જે છે તે a r રેઝ ટુ m માઈનસ 1 આવે એ તમને ખબર છે એનું m મું પદ. હવે એને જો log આપીએ તો શું થાય તો કે log am is equal to log a r રેઝ ટુ m માઈનસ 1 થાય. log ના નિયમનો ઉપયોગ કરીએ તો આ જે છે તે તમારી પાસે log a પ્લસ m માઈનસ 1 ઇન્ટુ log r થાય. બરાબર છે? હા, તો તમારી પાસે જે log am છે તે તમારી પાસે log a પ્લસ m માઈનસ 1 ઇન્ટુ log r થશે. જે કંઈક m છે તેના કરતા એક ઘાત ઓછી લેવાની છે, એનો પાવર ઓછો લેવાનો. બરાબર? તો આ જે પદ છે તે આપણે એવી લખીએ તો તમારી પાસે નિશ્ચયની વેલ્યુ જે છે તે શું મળશે તો કે log a પ્લસ m માઈનસ 1 log r મળશે. આ એક પાવર ઓછો કરીએ તો a m આવશે એટલે એ શું થશે તમારી પાસે તો કે log a પ્લસ એક ઓછો કરવાનો એટલે m થશે. એટલે જો અહીંયા m માઈનસ 1 હતો તો m માઈનસ 1 ડાયરેક્ટ નીચે આવી ગયા, m હતા તો m માઈનસ 1 આવ્યા. બરાબર? તો m પ્લસ 1 છે તેનો એક પાવર ઓછો કરીએ એટલે m થશે. એટલે શું થશે log a પ્લસ m log r થશે. બરાબર? આનો એક પાવર ઓછો કરીએ એટલે શું થશે log a પ્લસ m પ્લસ 1 log r થશે. આ સમજ પડી ગઈ? આ સમજ પડી છે દીકરાઓ? log am પ્લસ 2 તો એ am પ્લસ 2 છે તમારી પાસે સૂત્ર શું છે આ m ની જગ્યાએ m પ્લસ 2 મૂકીએ તો જવાબ શું આવે a r રેઝ ટુ m ની જગ્યાએ m પ્લસ 2 છે તો m પ્લસ 2 અને આ માઈનસ 1 થાય એટલે m પ્લસ 1 થાય. પાવર નીચે આવી જાય એટલે m પ્લસ 1 થાય. ઇન શોર્ટ જો એમ કહું ને કે દરેકમાં એક એક વધારતા જવાનું છે m ની કિંમત. બરાબર છે કે અહીંયા તમે જુઓ m પ્લસ 1 m પ્લસ 2 3 4 5 6 7 8 છે તો m ની કિંમત દરેક પદમાં એક એક વધારતા જઈએ. આ ખબર પડી ગઈ? એમાં એક વધારે તો m માઈનસ 1 પ્લસ 1 એટલે m થઈ ગયો, આમાં એક વધારે તો આ m પ્લસ 1 થઈ ગયો. બરાબર છે? તો આ રીતે એક એક વધારતા જઈએ તો આ કોણ થશે તો કે log a પ્લસ હવે m પ્લસ 1 એટલે એમાં એક વધારો તો m પ્લસ 2 થઈ જાય. બરાબર છે? અને આમાંથી એક ઓછો કરવાનો છે તો આમાંથી m પ્લસ 3 એક ઓછો કરે તો m પ્લસ 2 થાય એટલે શું થશે તો કે m પ્લસ 2 log r થાય. બરાબર? ત્યાર પછી આ શું થશે log a પ્લસ m પ્લસ 3 log r થશે. પછી આ log a પ્લસ m પ્લસ 4 log r થશે. બરાબર? ત્યાર પછી આ 5 6 અને 7 થશે. હું લખી દઉં છું એટલે શું થશે log a પ્લસ m પ્લસ 5 log r log a પ્લસ m પ્લસ 6 log r અને log a પ્લસ m પ્લસ 7 log r આવો કંઈક તમારો નિશ્ચય થશે. બરાબર છે? એટલે ડેલ્ટા કહીએ તો ડેલ્ટાની વેલ્યુ તમને આવી કંઈક મળે છે. હવે તમે જુઓ તો આ બેની બાદબાકી કરીશું તો log a મળશે તમને. બરાબર છે? કેન્સલ થશે. આ log r કોમન નીકળે તો log r જો કોમન લઈએ તો log r કોમન નીકળે તો બાકી શું રહે તો કે m માઈનસ 1 અને બાદબાકી કરો તો માઈનસ m માઈનસ 2 થાય. બરાબર છે? તો આ m માઈનસ m કેન્સલ થાય એટલે માઈનસ 3 આવવાના. બરાબર છે? અહીંયા પણ એ જ થશે m માઈનસ m માઈનસ 3 થશે. આ પણ 1 માઈનસ 4 એટલે માઈનસ 3 થશે એટલે mm કેન્સલ થશે. તો એવી રીતે તમે જુઓ તો આ log a કેન્સલ થશે. આ બેની બાદબાકી કરીએ તો અહીંયા 2 માઈનસ 5 એટલે માઈનસ 3 થશે, 3 માઈનસ 6 થશે, માઈનસ 3 થશે, 4 માઈનસ 7 માઈનસ 3 થશે. એટલે આપણે બે હાર સરખી મળી જશે. તો શું કરીએ આપણે તો કે r1 પર r1 માઈનસ r2 અને r2 પર r2 માઈનસ r3 કરીએ. સમજ પડી દીકરાઓ? શું કરવાના આ રીતે બાદબાકી કરીશું તો આ શું થયું તો કે આ mm કેન્સલ થઈ ગયા -1 -2 એટલે -3 થઈ ગયા. તો આ શું થવાના 1 mm કેન્સલ થઈ ગયા તો એ કઈ નથી એટલે -3 થશે. અહીંયા શું થશે 1 4 એટલે -3 થશે કેમ કે mm કેન્સલ થઈ જવાના છે. log r કોમન લેવાના એટલે r સાદરૂપ જે છે એ રીતે તમને ખબર પડી જાય. તો તમને પહેલી હાર શું મળવાની તો કે પહેલી હારમાં log a કેન્સલ -1 -2
એટલે -3 log r મળશે બરાબર log એ કેન્સલ mm કેન્સલ 1 -3 એટલે -3 મળશે અને log r તો કોમન છે એટલે -3 log r થશે log એ કેન્સલ ma કેન્સલ 1 4 એટલે -3 log r થશે બરાબર ચલો બીજી વાત log a minus log a cancel mm cancel 2 minus 5 એટલે -3 તો -3 log r આ 3 minus 6 એટલે -3 log r અને આ -3 log r થશે બરાબર અને ત્રીજી હારના ઘટકો હું લખતો નથી તમે જોઈ શકો છો કે બે હાર સરખી છે માટે નિશ્ચયની વેલ્યુ શું આવે 0 આવે બરાબર એટલે તમારો આન્સર જે છે તે ઓપ્શન એ સાચો થશે તો દીકરાઓ આવા બધા એક્ઝામ્પલો જે છે તેમાં આ સ્ટેપ ઉપર લખવાની જરૂર નથી જે રીતે આપણે ડિસ્કશન કર્યું તે રીતે કે આ -1 -2 થવાના આ સારું -3 થાય છે તો અહીંયા જોઈ લો -3 થઈ ગયા અહીંયા જુઓ ડિફરન્સ 3 નો જ છે -3 તો આ સ્ટેપ લખ્યા વગર પણ તમે ડાયરેક્ટ MCQ છે એટલે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો અને ડાયરેક્ટ જવાબ લખી દેવાનો 0 હવે આ દાખલો છે મેં તમને શોર્ટકટ શીખવી છે કાં તો 0 કાં તો 1 લેવાના તો આપણે આમાં 1 1 1 લઈ લઈએ તો a = 1 b = c લઈએ abc ની કિંમત 1 1 1 લઈએ તો આ કેટલા થવાના 1 + 1 + 1 એટલે કેટલા થાય 3 -1 -1 -1 3 થશે આવો કંઈ તમને આ નિશ્ચય પડે આ નિશ્ચયનું વિસ્તરણ કરીએ તો this is 3 9 - 1 એટલે 8 થશે 9 - +1 એટલે 8 થશે આ માઈનસ એટલે +1 થઈ જશે આ -3 આ -1 એટલે -4 થશે -3 -1 એટલે -4 થશે આ -1 આ 1 +3 એટલે કેટલા થશે 4 થશે બરાબર છે એટલે કેટલા થયા 24 - 4 - 4 થયા એટલે 24 - 8 એટલે આ 16 થાય છે બરાબર છે હવે આ વેલ્યુ તમે મૂકો અંદર તો 16 ક્યાં થશે તો કે 1 + 1 + 1 3 3 નો ઘન 16 થાય નહીં એટલે આ ઓપ્શન આવશે નહીં 0 તો કોઈ સંજોગમાં આવતો નથી એટલે આ ઓપ્શન પણ નહીં આવશે આ ઓપ્શનમાં મૂકો 1 2 એટલે કેટલા થયા તો કે આ 2 બરાબર છે આપણે અહીંયા લખીએ એ 2 આ પણ 2 આ પણ 2 અને આ પણ 2 કેટલા થઈ ગયા 2 4 16 તો આ તમારો સાચો જવાબ છે એક પણ નહીં જવાબ તો આવવાનો નથી તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો સેમ દાખલો છે આ એમાં xyz = 1 1 1 લઈ લઈએ આપણે બરાબર છે તો xyz = 1 1 1 લઈ લઈએ તો x = 1 y = z લઈએ તો નિશ્ચય શું થાય તમારી પાસે તો કે જુઓ તો કે 1 1 1 1 this is 1 1 1 એટલે 1 1 + 1 2 આ 1 પછી 1 1 અને આ 2 થશે બરાબર આનું વિસ્તરણ કરી નાખીએ કોઈ ક્રિયા કરવા જવાની જરૂર નથી વિસ્તરણ ડાયરેક્ટ જ કરી નાખવાનું બરાબર છે તો શું થશે 1 4 - 1 એટલે 3 -1 2 - 1 એટલે 1 થશે અને +1 1 - 2 એટલે -1 થાય તો this is 3 - 1 એટલે 1 થાય તો આમાંથી તમે જુઓ કે કયાનો આન્સર 1 આવશે તો કે આમાં તો 2 છે એટલે આ પણ નહીં આવશે આ પણ નહીં આવે આ 1 1 1 મૂકે તો એ પણ નહીં આવે બાકી કોણ રહ્યો આ અને કિંમત મૂકી જો 1 1 1 તો તમારો ઓપ્શન સી સાચો જવાબ છે બરાબર તો આ રીતે તમે MCQ માટે ગણતરી કરી શકો છો બરાબર તો તેવી જ રીતે અહીંયા ખાલી x જ આપેલો છે તો કાં તો તમારે x = કે જે કંઈ ચલ abc આપેલો તે 1 લેવાના કાં તો 0 લેવાના એવી વાત કરી દીધી મેં તો અહીંયા 0 મૂકી દઈએ તો x = જો 0 લઈએ તો તમારે એક બીજી વસ્તુ યાદ રાખવાની કે આ નિશ્ચયની કિંમત 0 ન થવી જોઈએ કે તમને = 0 આપેલી નથી એવી કિંમતો લેવાની હોય તો x = 0 મૂકે નિશ્ચય શું થાય તો કે 1 2 4 3 5 8 અને 7 10 14 થાય આવો કંઈક નિશ્ચય મળશે તમને બરાબર છે બસ તો આનું વિસ્તરણ કરી નાખો જે જવાબ આવશે એ તમારો આનું વિસ્તરણ કરતા જવાબ આવે એ તમારો આનો જવાબ થઈ જશે તો છે ને ઈઝી વસ્તુ આઈ થિંક આનો જવાબ -2 આવશે બરાબર તો એ જાતે વિસ્તરણ કરીને જવાબ તમે શોધી કાઢજો એ તમારો જવાબ થશે હવે આમાં પણ બધા x દેખાય છે ફેક્ટોરિયલ નોટેશન થી તમને ખબર છે ફેક્ટોરિયલ એટલે શું છે તે તો x ની જગ્યાએ 0 લઈ લઈએ આની જેમ જ તો x ની જગ્યાએ 0 લઈ લઈએ તો તમારી પાસે નિશ્ચય શું થશે તો કે 0 ફેક્ટોરિયલ અને તમને ખબર છે કે 0 ફેક્ટોરિયલ જે છે તે 1 થાય
0 ફેક્ટોરિયલ 1 થાય તમને ખબર છે બરાબર. ચલો તો x ની જગ્યાએ 0 લીધા 1 ફેક્ટોરિયલ થશે એટલે 1 જ થાય. આપણે 0 ફેક્ટોરિયલ એટલે 1 લખી દઈએ ડાયરેક્ટ જ. ચાલશે ને? હા ચલો આ 1 ફેક્ટોરિયલ એટલે પણ 1 જ થાય. પછી 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1 એટલે 2 જ થશે બરાબર. x plus 1 એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય. આ 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થાય. આ 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય. 2 into 3 6 થાય તમને ખબર છે. આ 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? 2 જ થશે. આ 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય અને આ 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? 24 થશે. 4 into 3 into 2 4 3 12 into 2 24 બરાબર છે. તો તમને આવું કંઈક મળે છે. હવે આનું વિસ્તરણ કરીએ તો આનું વિસ્તરણ કરીએ તો જવાબ શું આવશે? 1 24 into 2 48 minus 36 right minus 1 બરાબર છે. minus 1 24 minus 12 એટલે 24 minus 12 થશે અને plus 2 6 minus 4 થશે તો કે 6 minus 4 પડે તમને. તો સાદુરૂપ આપીએ તો આનો જવાબ જે છે તે તમને મળવાના આ 12 ઓછા 24 માંથી 12 જાય તો 12 રહેશે એટલે -12 થઈ ગયા બરાબર. 6 minus 4 એટલે 2 એટલે +4 થયા એટલે આનો આન્સર આવ્યો +4 બરાબર. તો 0 ફેક્ટોરિયલ કેટલા થાય? 1 એટલે આ 2 બરાબર છે. 0 મૂકો એટલે 1 તો 2 into 1 1 થયા એટલે આ ઓપ્શન પોસિબલ નથી. બી ઓપ્શન 0 ફેક્ટોરિયલ 1 એટલે 2 થયા બરાબર અને 0 3 ફેક્ટોરિયલ એટલે 6 થાય તો 6 into 2 એટલે આ પણ પોસિબલ નથી બરાબર છે. હવે અહીંયા 2 બરાબર છે તો એનો જવાબ આવ્યો 2. આ જવાબ 1 અને 0 મૂક્યા તો 2 ફેક્ટોરિયલ એટલે 2 તો જવાબ કેટલો થયો? 4. તો તમારો સી ઓપ્શન સાચો છે. આનો પણ ટેબલ ચેક કરી લો. આ નહીં આવશે કે 3 ફેક્ટોરિયલ થઈ ગયા. 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થયા? 6 આ 2 12 થઈ ગયા. આપણને 4 જોઈતો તો હજુ આ બાકી છે એટલે બાકીના ઓપ્શનમાં પણ તમે આ રીતે કિંમત મૂકીને ચેક કરી શકો છો. તેવી જ રીતે અહીંયા જુઓ a b c આપેલા છે તમને તો a b c બધા 1 1 1 લઈ લઈએ તો a = 1 b = 1 અને c = 1 લઈ લઈએ તો તમને શું મળશે બરાબર. એ જાતે તમે ગણતરી કરીને શોધી શકશો. તો આનો આન્સર પણ આઈ થિંક C આવશે અને આનો પણ આન્સર C આવશે. તો હું તમારા માટે આ બે જે ક્વેશ્ચન છે એ હોમવર્ક માટે રાખું છું. તમે પ્રેક્ટિસ કરી શકો બરાબર. તમારી જાતે કરો ઘરે બરાબર એટલે તમને ખ્યાલ આવશે કે નિશ્ચયકના એક્ઝામ્પલો જે છે તેના MCQ કેવી રીતે સોલ્વ કરી શકાય. તો આજે આ તમને MCQ શીખવ્યા છે બરાબર. હવે આપણે એક નવો ટોપિક આવતીકાલથી શરૂ કરીશું અને પછી પાછા પતે પછી આપણે નિશ્ચયક અને સમીકરણ બંનેના MCQ સોલ્વ કરીશું. જેઈના MCQ સોલ્વ કરીશું બરાબર છે. પણ તમે ઘરે બરાબર અભ્યાસ કરતા રહો.